નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર. અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર. 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ. સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરવામાં આવશે. હાલ બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડી પડાશે. 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા 2 લેન બનવામાં આવશે અને ટ્રાફિકને ધ્યાને લઈને ડબલ બ્રિજ યોજના તૈયાર થઈ છે. 9 મહિનામાં રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે. ડેક સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો હતો. 4 ડિસેમ્બરે બ્રિજમાં તિરાડ દેખાતા બ્રિજ બંધ કરાયો. બંને ફેઝની કામગીરી માટે ઈપીસી મોડ હેઠળ સંયુક્ત ટેન્ડરનું આયોજન છે. ઈપીસી ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત ₹250 કરોડ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, બ્રિજનું આખું જે સુપરસ્ટ્રક્ચર છે તે તોડી પાડવાનો નિર્ણય કરાયો છે. સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે. જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેનથી 4 લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે. આગામી દિવસોમાં ઉપયોગિતા અને એ બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે 4+4 8 લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે. એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે. એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે 9 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને મહત્વના સમાચાર હવે કચ્છથી મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. કચ્છમાં 2 દિવસમાં 4 ભૂકંપના ઝટકા. એક જ દિવસમાં 3 ભૂકંપના ઝટકા આવ્યા છે. ફરી 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. 11:19 ત્રીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. એક દિવસમાં 3 આંચકા અનુભવાયા હોવાની જાણકારી છે, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 4:06 તીવ્રતાનો સવારે 4 વાગે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.6ની હતી. ત્યારબાદ લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા. વાગડના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્યારે સવારે 9 વાગે ફરી એક વખત આંચકો આવ્યો, જેની તીવ્રતા 2.5ની હતી. ત્યારબાદ ફરી એક વખત 11:19 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સીસીટીવી એ સમયના પણ અમને બતાવી રહ્યા છે કે જ્યારે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પ્રાણીઓમાં પણ એક પ્રકારની હલચલ જોવા મળી રહી હતી. લોકો પણ દોડીને ઘરની બહાર આવી ગયા હતા. તો 24 કલાકની અંદર 4થી વધુ ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા છે. 2 દિવસનો આંકડો છે અને એક જ દિવસની અંદર જે છેલ્લા 12 કલાકની જો વાત કરીએ તો 12 કલાકની અંદર 3થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે એક વખત 18 કિલોમીટર રાપરથી દૂર, બીજી વખત 22 કિલોમીટર રાપરથી દૂર નોંધાયું હતું. આ બે અલગ અલગ સીસીટીવી પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે પરિસ્થિતિ થઈ હતી. એક તરફ પશુઓ કે જેમાં હલચલ જોવા મળી હતી, બીજી તરફ જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો હતો જે વસ્તુ હતી તે કમકપાટી કરતી જોવા મળી હતી. નર્મદામાં સર્જાયો અકસ્માત. ટ્રકે યુવકને અડફેટે લેતા મોત. રાજપીપળાના હરસિદ્ધિ માતાજી રોડ પરની ઘટના છે. ટ્રકને અડફેટે આવી જતા યુવકનું મોત થયું છે. ઓવરટેક કરતા ટ્રકના ટાયરમાં આવી જતા બાઇક ચાલકનું મોત થયું. ટાયરમાં કચરાઈ જતા યુવકનું મોત થયું. ઘટનાના સીસીટીવી વિડીયો જોવા મળી રહ્યા છે. આ ઘટના આપ જોશો તો ખબર પડશે કે કઈ રીતે સમગ્ર ઘટના જે છે તે ઘટી હતી. હાલમાં ટ્રકે યુવકને અડફેટે લેતા લોકોમાં ટ્રક ચાલક સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે. આ તરફ મોરબીથી પણ સમાચાર. બેફામ થયા છે ટ્રક ચાલકો. નિયમો નેવે મૂકી બેફામ ટ્રક દોડાવતા જોવા મળ્યા છે. ઓવરલોડ અને બેફામ દોડતી ટ્રક કેમેરામાં કેદ થઈ છે. 2 અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. ટ્રક ચાલકો બેફામ ચલાવી રહ્યા છે. ઓવરલોડ ટ્રક બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ નથી થઈ. મોરબીમાં ટ્રકોને કારણે થયેલ મોતનો આંકડો ચિંતાજનક છે. છેલ્લા 30 દિવસમાં મોરબીમાં ટ્રક અકસ્માતમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ તરફ અંકલેશ્વરથી સમાચાર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં રખડતા શ્વાનને કારણે અકસ્માત થયો છે. મોપેડ પાછળ શ્વાન દોડતા સર્જાયો છે અકસ્માત. મોપેડ વીજપોલ સાથે અથડાતા અકસ્માત થયો છે. અકસ્માતને કારણે યુવતી ઘાયલ થઈ હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જુઓ કે જે યુવતી છે સીધી જ જે થાંભલા છે તેની સાથે જઈને ટકરાઈ છે. પાછળ જે કૂતરાઓ પડ્યા હતા તેનાથી બચવા માટે યુવતીએ ઝડપ વધારી દીધી હતી. એ દરમિયાન બે વ્હીકલ સામસામે આવી રહ્યા છે. એક બાઇક ચાલક પણ ત્યાંથી પસાર થતા હતા. એ દરમિયાન યુવતી ડરના મારે પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને સીધી જ થાંભલા પર જઈને અથડાય છે. આ તરફ જૂનાગઢમાં રફતારના રાક્ષસો બેફામ થયા છે. કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે સર્જ્યો છે અકસ્માત. કારને બેફામ રીતે ચલાવી નબીરાએ અકસ્માત કર્યો છે. આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની ઘટના. બેફામ કાર ચલાવી પાર્ક કરેલી બે બાઇકને ઠોકર મારી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્થાનિક વેપારીઓએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો છે. આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો. ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી. અમે દુકાનની અંદર બેઠા હતા ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી બે ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડીને સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો. અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. વડોદરાથી સમાચાર. નાતાલની રાતે સર્જાયો છે અકસ્માત. દિવાળીપુરા કોટ રોડ પર બની છે ઘટના. મોપેડ ચાલક યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હવામાં ફંગોળાયો. રોડ પર પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં 696.53 કરોડના રસ્તા અને પુલના 15 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. તે સાથે મહુવા શુગર ફેક્ટરી ખાતે ₹23 કરોડના ખર્ચે તૈયાર થયેલી બાયોગેસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ મેળો 26 થી 29 ડિસેમ્બર 2025 સુધી યોજાશે, જેમાં 400થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, આદિવાસી કલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે. નવલખી તાલુકામાં વિકાસના પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ છે. આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાનજી આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરે. આદિવાસી ઉદ્યોગોને ટેકનોલોજી, ડિઝાઇન, માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે. નવનિર્મિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું 2025નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું અને એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું. આ મુખ્ય હેતુ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2024માં ચાલુ થયો અને આજે આદિવાસી સમાજના જે યુવાનો છે એ સારી રીતે ભણે પણ છે અને નાના મોટા ઉદ્યોગ ખોલા પણ પૂરી રીતે સક્ષમ છે. ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું. તેમણે આજના દિવસને જીવદયા દિવસ તરીકે ઉજવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અહીંથી જીવદયાનું ખૂબ મોટું કાર્ય થયું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 2 ગૌ હત્યારાને આજીવન સજા ફટકારવામાં આવી છે અને જીવદયાના હેડક્વાર્ટરમાંથી વચન આપ્યું કે ગૌમાતાના હત્યારાને કોઈ પણ સંજોગોમાં જામીન નહીં મળે. ગમે તેટલા મોટા વકીલો આવે, સરકાર કડક કાર્યવાહી કરશે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાવીને ગૌ હત્યારાઓ ઉપર કડકમાં કડક સજા થાય તે માટે મજબૂત કાયદો લાવ્યો અને એક કાયદો આજે કડક હાથે અમલમાં મૂકવામાં આવ્યો છે. મારા પ્રેરણા સ્ત્રોત જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી હોય, વિમલભાઈ બોથરા હોય, રાકેશભાઈ ધારીવાલ હોય કે પછી પ્રકાશભાઈ વિરવાડિયા હોય, આ બધા જ લોકો ગાયો બચાવવાનું કામ કર્યું.
કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા જૂનાગઢની મુલાકાતે છે, ત્યારે તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભાજપની સંગઠન બેઠક યોજી ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે પણ બંને મંત્રીઓએ બેઠક કરી. વિકાસના કામોના આયોજનને લઈને ચર્ચા થઈ. ઉપરાંત મહાશિવરાત્રીના મેળાને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ. મહત્વનું છે કે આ વર્ષે રાજ્ય સરકાર મહાશિવરાત્રીના મેળાને લઈને ગ્રાન્ટ ફાળવશે. અમારી આજે જુનાગઢ ખાતે બેઠક હતી. સવારે વીર બાલ દિવસની ઉજવણી કરી અને ગુરુદ્વારામાં જઈ અને શીશ ટેકવ્યું. ત્યારબાદ જુનાગઢ મહાનગરના સર્વે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા મુખ્ય પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક બેઠક થઈ. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જુનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે. આ વખતની અંદર રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકાર સરકાર પણ એમાં સહભાગી થઈ, સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે. એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે. વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે. આગામી દિવસોની અંદર એનું સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે. રાજકોટના ધોરાજીના સ્ટેશન રોડ પર ચોરોનો તરખાટ. દુકાનમાં ધોળા દિવસે ચોરીને આપ્યો અંજામ. વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરી. દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત. દુકાનમાં રાખેલી રોકડ ઉઠાવી હોવાની આશંકાએ તપાસ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વેપારીની નજર ચૂકવી દેવામાં આવી હતી. એક કામ છે તેમ કહી અન્ય સામાન માટે તેને વ્યસ્ત કરી દેવામાં આવ્યા અને એ દરમિયાન આ ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત જે છે તે પણ જોવા મળી હતી. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે. ધોરાજીના સ્ટેશન રોડ પરની આ ઘટના હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. સીસીટીવીની અંદર જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ થાય છે. કેમેરાને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેની પાછળ જે પણ વસ્તુઓ છે, જે નાણાં છે તેને લઈને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આપ જોશો દ્રશ્યોમાં તો ખ્યાલ આવશે કે ત્યારબાદ વેપારી આવે છે, ત્યાં પોતાની જગ્યાએ બેસે છે, એ પહેલા હાથ ફેરો થઈ ચૂક્યો હોય છે. અને હવે વાત દુનિયામાં ભારતના ડંકાની. બે 2025માં ભારતની ધુરંધર પ્રગતિ થઈ રહી છે. આ અમે નહીં પરંતુ વિશ્વની અલગ અલગ સંસ્થાઓ કહી રહી છે. ભારતની સૈન્ય શક્તિ હોય, ભારતની આર્થિક ગતિવિધિ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, ભારત અગ્રેસર છે, જે દર્શાવે છે કે ભારતનું આગામી 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું સપનું સાકાર થવાનું નક્કી છે. જુઓ વિશ્વની નજરે ભારતની ઝલક. બે 2025માં વિશ્વની નજરમાં ભારત. વિશ્વ ફલક પર ચમક્યું ભારત. દુશ્મનોના પેટમાં રેડાયું તેલ. ભારત આજે વિશ્વની સૌથી ઝડપે વિકસતી મહાશક્તિ છે. ભારત આર્થિક રીતે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને 3જા ક્રમ તરફ આગળ વધી રહ્યું છે. ભારત સૈન્ય શક્તિમાં વિશ્વની 4થી સૌથી મજબૂત સેના સાથે પરમાણુ શસ્ત્રો અને અદ્યતન તકનીકોથી સજ્જ છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા યુવા શક્તિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતાની વેગ આપીને ભારત વિશ્વમાં છવાઈ ગયું છે. 2025ને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જો કે આ 2025 ભારત અને ભારતીયો માટે યાદગાર બની ગયું છે, કેમ કે ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ન તો ભારત ઝૂકશે, ના તો અટકશે અને સતત વિકાસની હરણફાળ ભરતું રહેશે. 2025માં ભારતની પ્રગતિની નોંધ વિશ્વએ લીધી છે. 2025માં વિશ્વએ ભારત વિશે શું કહ્યું તેનો એક ખાસ અહેવાલ અહીં રજૂ છે. વિશ્વ બેંકનો ભારત વિશે મત. વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં ભારતને વિશ્વના સૌથી સમાન સમાજો તરીકે સ્થાન આપ્યું છે, જે ચીન, અમેરિકા અને બધા G7 અને G20 રાષ્ટ્રોથી આગળ છે. વિશ્વ બેંકે ભારતને વિશ્વના સૌથી સમાન સમાજોમાં સ્થાન આપ્યું, જેનો જીની ઇન્ડેક્સ 25.5 છે.
મહત્વનું છે કે જીની ઇન્ડેક્સ આર્થિક અસમાનતા માપવાનું એક મહત્વનું માપદંડ છે. રેન્કિંગમાં ભારત, ચીન અને અમેરિકા તેમજ G7 અને G20 રાષ્ટ્રોથી આગળ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનો મત. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને સ્વીકાર્યું કે ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 19% વધીને 2025માં 64.3% થયું છે. આ 45% વધારો વિશ્વમાં સામાજિક સુરક્ષાના સૌથી મોટા વિસ્તરણોમાંનું એક છે, જેમાં ભારત વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને લગભગ 94 કરોડ નાગરિકોને કવરેજ આપે છે. S&P ગ્લોબલે ભારતનું રેટિંગ BBBમાં અપગ્રેડ કર્યું. લગભગ 2 દાયકા પછી S&P ગ્લોબલે ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને BBBમાં અપગ્રેડ કર્યું. એજન્સીએ સુધારેલ આર્થિક સ્થિરતા, મજબૂત જાહેર નાણાકીય વ્યવસ્થા, માળખાકીય સુધારા અને ભારતની નીતિઓ જેવા મુખ્ય પરિબળો ટાંક્યા છે, જે વૈશ્વિક રોકાણકારોમાં ભારતની વધતી જતી વિશ્વસનીયતાને પણ મજબૂત બનાવે છે. યુપીઆઈ વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી સિસ્ટમ. 2025માં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી સિસ્ટમ તરીકે માન્યતા આપી, જે વૈશ્વિક સ્તરે આવા તમામ વ્યવહારોના 49% ભાગ ધરાવે છે. IMFએ નોંધ્યું કે યુપીઆઈ ડિજિટલ જાહેર માળખા માટે વૈશ્વિક બેન્ચમાર્ક બની ગયું છે, જે સ્કેલ, સુરક્ષા અને આંતર કાર્યક્ષમતાને જોડે છે. ભારત ગ્લોબલ ગ્રોથ એન્જિન. વોશિંગ્ટનમાં IMF વર્લ્ડ બેંક મીટિંગ્સમાં IMFના MD ક્રિસ્ટાલિના જોર્જીવાએ ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય એન્જિન તરીકે બિરદાવ્યું, જેણે પરિવર્તનશીલ પહેલ, બોલ્ડ નીતિ સુધારા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિશ્વને ખોટું સાબિત કર્યું. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPOના અહેવાલ મુજબ ભારતે 2014 અને 2024 વચ્ચે અમૂર્ત સંપત્તિ રોકાણમાં સૌથી વધુ ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે. સંશોધન અને વિકાસ, સોફ્ટવેર, ડેટા અને ડિઝાઇનમાં રોકાણોએ નવીનતા આધારિત અને જ્ઞાન આધારિત વૃદ્ધિના સંકેત આપ્યા છે. QS વર્લ્ડ ફ્યુઅર સ્કિલ્સ ઇન્ડેક્સ ડિજિટલ કૌશલ્ય માટે ભારત અગ્રેસર. QS વર્લ્ડ ફ્યુઅર સ્કિલ્સ ઇન્ડેક્સ ડિજિટલ કૌશલ્ય માટે ભારતને કેનેડા અને જર્મનીથી આગળ બીજા ક્રમે પહોંચી ગયું છે. રેન્કિંગ કૌશલ્ય કાર્યક્રમો, ટેકનોલોજી, શિક્ષણ અને કાર્યક્ષમતાની તૈયારીમાં સતત રોકાણોને પ્રતિબિંબિત કરે છે, જે ભારતના યુવાનોને ઉભરતા ડિજિટલ ઉદ્યોગોમાં સ્પર્ધામાં સ્થાન આપે છે. વર્લ્ડ બેંકે એક દાયકામાં 17.1 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢવા બદલ ભારતની પ્રશંસા કરી છે. ભારતે છેલ્લા 10 વર્ષમાં 17.1 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. વિશ્વ બેંકના 2025ના ગરીબી અને સમાનતા અહેવાલ મુજબ 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશે ભારે ગરીબીમાં કુલ ઘટાડાના 2/3 ભાગ ધરાવતા હતા. ગ્રામીણ વિસ્તારોમાં ભારે ગરીબી 2011-12ના આંકડા મુજબ 18.4% હતી, જે હવે 2022-23માં ઘટીને 2.8%એ પહોંચી ગઈ છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારતનો ક્રમ સુધર્યો. ભારત પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકના ટોચના 100માં પ્રવેશ્યું. 2025 ટકાઉ વિકાસ અહેવાલમાં 167 દેશોમાંથી 99માં ક્રમે આવ્યું. આ સુધારો આરોગ્ય, સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, નાણાકીય સમાવેશ અને ડિજિટલ શાસન સૂચકાંકોમાં પ્રગતિને ઉજાગર કરે છે. ગોલ્ડમેન સેટ્સે ભારતીય શેર બજારને ઓવરવેટમાં અપગ્રેડ કર્યું. મજબૂત આર્થિક મૂળભૂત સિદ્ધાંતો, કમાણી વૃદ્ધિ અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓને ટાંકીને ગોલ્ડમેન સેટ્સે ભારતીય ઇક્વિટી બજારને ઓવરવેટ સ્થિતિમાં અપગ્રેડ કર્યું, જે દર્શાવે છે કે ભારતના વિકાસ માર્ગમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. દિવાળીને યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન. એક સીમાચિહ્નરૂપ માન્યતામાં દિવાળીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવી છે, જે યોગ અને દુર્ગા પૂજાની શ્રેણીમાં જોડાઈને આ સન્માન મેળવનારી 16મી ભારતીય પરંપરા બની છે. મહત્વનું છે કે દિવાળી ભારતીયોનો મુખ્ય તહેવાર છે,
દિવાળીની ઉજવણી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. 12 મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં જોડાયા. યુનેસ્કોએ ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાને માન્યતા આપતા તેની વિશ્વ ધરોહર યાદીમાં 12 મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ ઉમેર્યા. આ શિલાલેખથી ભારતની સાંસ્કૃતિક રાજદ્વારી અને વૈશ્વિક સોફ્ટ પાવર હાજરી મજબૂત બની છે. નાગરિકોનું નાણાકીય જીવન સુધર્યું. માત્ર એક દાયકામાં ભારતે તેના નાગરિકોના નાણાકીય જીવનમાં પરિવર્તન લાવ્યું. વિશ્વ બેંક ગ્લોબલ ફિન્ડેક્સ 2025 મુજબ બેંક ખાતા ધરાવતા ભારતીય પુખ્ત વયના લોકોનો હિસ્સો 2011માં માત્ર 35% હતો, જે હવે 50% જેટલો વધીને 2024માં વધીને 89% પહોંચી ગયો છે. આ અભૂતપૂર્વ પરિવર્તન 2014માં શરૂ કરાયેલા પીએમ મોદીની જનધન યોજના દ્વારા શક્ય બન્યું, જેનો ઉદ્દેશ દરેક ભારતીયને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં લાવવાનો હતો. ઝીરો બેલેન્સ ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીને સક્ષમ કરવાથી લઈને યુપીટી અને ડિજિટલ ચૂકવણીઓને શક્તિ આપવા સુધી જનધન પહેલે ફક્ત બેંક ખાતાઓની સંખ્યા વધી, જેનાથી તેણે લાખો લોકો માટે આર્થિક દરવાજા ખોલ્યા છે. મોદી વિશ્વના લોકપ્રિય નેતા. અમેરિકા સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે સ્થાન આપ્યું છે, જે ભારતની વિશ્વમાં મજબૂતાઈને દર્શાવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતની છલાંગ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 2015માં 81માં સ્થાને હતું, તે 38માં સ્થાને પહોંચ્યું છે. આ વધારો સંશોધન, ઉત્પાદન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, પેટન્ટ ફાઇલિંગ અને ટેકનોલોજી અપનાવવામાં સુધારાની સૂચવે છે. યુનિવર્સિટી પ્રતિનિધિત્વમાં 1000%ની છલાંગ. યુનિવર્સિટી પ્રતિનિધિત્વમાં 1000%ની છલાંગ લગાવી છે અને આ સાથે જ ભારતે એશિયાનું નેતૃત્વ પણ કર્યું છે. માટીઓ ક્વાકવેરેલીએ ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતના નોંધપાત્ર ઉછાળાની પ્રશંસા કરતા કહ્યું છે કે તે સંશોધન, ઉત્પાદકતા, નવીનતા અને સંસ્થાકીય ક્ષમતામાં પરિવર્તનના દાયકાને દર્શાવે છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં 3જા નંબરે ભારત. ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારત હવે એશિયાની 3જી સૌથી મોટી શક્તિ બની ગયું છે. આ વખતે ભારતનો સ્કોર 40 પોઈન્ટ રહ્યો. ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ ભારતને આ ઐતિહાસિક સફળતા મળી છે. આનાથી ભારત, જાપાન, રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોને પાછળ છોડી દીધા છે. ગ્લોબલ એઆઈ સ્પર્ધાત્મકતામાં ભારત 3જા સ્થાને. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ અનુસાર ભારત કૃત્રિમ બુદ્ધિમત્તામાં વિશ્વના 3જા સૌથી સ્પર્ધાત્મક દેશ તરીકે ઉભરી આવ્યું છે. રેન્કિંગમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતનું ઝડપથી વિકસતું ટેક ઇકોસિસ્ટમ અને મજબૂત પ્રતિભા આધાર દેશને વૈશ્વિક એઆઈ રેસમાં મુખ્ય ભૂમિકા ભજવવામાં મદદ કરી રહ્યું છે. ભારતે એશિયામાં સૌથી પસંદગીના બજાર તરીકે જાપાનને પાછળ છોડ્યું. બેંક ઓફ અમેરિકાના ફંડ મેનેજર સર્વે એટલે કે વિશ્વના મોટા રોકાણકારોના મતના સર્વેમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો. આ સર્વેમાં એશિયાના દેશોમાં રોકાણ કરવા માટે સૌથી વધુ પસંદગીનું બજાર હવે ભારત બની ગયું છે. આ પહેલા જાપાન આ જગ્યાએ હતું, પણ હવે ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે. આમ ભારત 2025માં આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે મજબૂત બન્યું છે, તો સાથે સાથે 2025